બીજો પ્રશ્ન એવો પૂછે કે ભાઈ તમારે ત્યાં આપણે બસ સ્ટેન્ડેથી તમારા કેન્દ્ર સુધી પહોંચવા માટે ભાઈ શું વાહન મળે, ત્યાં શું ભાડું લાગે, આ બધા પ્રશ્ન પૂછે કે રેલવે સ્ટેશનથી તમારું કેન્દ્ર કેટલા કિલોમીટર થાય, બરાબર છે. આ બધા પ્રશ્નો માટે ફોન નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા પેજ ઉપર રિસર્ચ કરો તમે તો તમને સંપૂર્ણ માહિતી મળી જાય. અને આજનો યુગમાં આ બધા મોબાઈલ થતા આપણે બધા એક્ટિવ જ છીએ, આપણે બધા હોશિયાર છીએ, એકદમ જાણકાર છીએ આપણે બધા. એટલે જે જરૂરી હોય શોર્ટ ટાઈમમાં સવાલો પૂછો તો વધારે અનુકૂળતા રહીએ. બાકી તમે રૂબરૂ આવો એટલે કોઈ પણ વસ્તુઓ દ્વારકા કેન્દ્રમાં તમને ન સમજાતી હોય શાંતિપૂર્વક આવો, સમય લઈને આવો અને 10 વખત પૂછો. ના સમજાય તો અહીંયા 10 વખત પૂછીને લઈ જાજો, સમજીને લઈ જાજો. કેમ કે અમારે ત્યાં દર્દીઓનો પ્રવાહ અવિરત છે. દ્વારકા કેન્દ્ર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ એટલો બધો લોકોનો છે કે હું કહી ન શકું, એટલો બધો ટ્રસ્ટ છે લોકોનો.